નમસ્કાર નમસ્કાર ધોરણ 12 ના બાયોલોજીના મારા ઘુઘવાટા કરતા બાયોબ્લાસ્ટરો ભાઈ આ વાયરલ આઈએમપી ની અંદર તમારા બધાનું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો કે ભાઈ આ મોસ્ટ વાયરલ આઈએમપી છે ભાઈ. એવા પ્રશ્નો ચેપ્ટર વાઇઝ આમાં તમને મળવાના છે કે જે તમારી બોર્ડની પરીક્ષા 16 માર્ચના રોજ જે બાયોલોજીનું પેપર છે ને આ એની તૈયારીના ભાગ સ્વરૂપે આજનો આ જે વિડીયો છે ને તમારા માટે અતિ મહત્વનો સાબિત થવાનો છે ભાઈ. તો જે પણ વિદ્યાર્થીઓ નવા છે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કોમેન્ટ શેર કરી દેજો. શરૂ કરીએ ભાઈ. આ બાયોલોજીની અંદર સૌથી પહેલા પેપર લખવાના 5 બ્રહ્માસ્ત્ર આપું છું ભાઈ. આ પેપર લખતી વખતે ઘણા બધા વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય છે, ન થાય તે માટે શું કરવું, આ 5 બ્રહ્માસ્ત્રનું જો તમે પાલન કરી લીધું ભાઈ, જરૂરી નથી કેટલું આવડે છે, જરૂરી એ છે તમે પ્રેઝન્ટ કેવી રીતે કરો છો એ વધારે જરૂરી હોય છે. તો આ પ્રેઝન્ટ કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું, લખાણ શૈલી અને રજૂઆત. જવાબ હંમેશા મુદ્દાસર ને નાના પેરેગ્રાફમાં લખવા ભાઈ. એક અડધી લીટીના પોઈન્ટ નથી લખવાના. મિનિમમ 2-2.5 લાઈનનો એકાદો પોઈન્ટ થાય, આવા પોઈન્ટ વાઇઝ તમારે જવાબ લખવાના છે. બને તો મુદ્દા એક લાઈનમાં હોય એવું ધ્યાન રાખવાનું છે. બાયોલોજીની આપણે વાત કરી રહ્યા છીએ. મહત્વના શબ્દો નીચે અંડરલાઈન. ભાઈ તમને ખબર છે કે આ જે મેં પોઈન્ટ લખ્યો છે આમાંથી આ શબ્દ મહત્વનો છે. ઉદાહરણ તરીકે વાત કરું તો પહેલા ચેપ્ટરમાં આવે છે કે ભ્રૂણપુટ ત્રિકીય છે, બરોબર છે. સોરી, ભ્રૂણપોષ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે તે ત્રિકીય છે, ત્રિકીય. તો આ ત્રિકીય છે એની નીચે અંડરલાઈન કરી નાખી. તમને લાગતા મહત્વના શબ્દો નીચે અંડરલાઈન કરો. ભૂલ થાય તો તે માત્ર એક સીધી લીટી ભાઈ, માથે નથી ચડી જવાનું ઘૂંટવાની, માત્ર ને માત્ર એક સીધી લીટી કરી દેવાની છે કે જેથી કોઈનું ધ્યાન પણ એના ઉપર ફોકસ ન થાય ને તમારું કામ પણ થઈ જાય. કારણ કે આ પ્રેઝન્ટેશન કરવું એ મહત્વનું છે. બીજી પાર્ટ એમાં વાત કરું, સ્ટ્રેટેજી પાર્ટ એની. તો પહેલા સરળ અને આવડતા એમસીક્યુ ભાઈ. 1 થી 50 એમસીક્યુ છે તો લાગટ મંડાઈને જ જવાનું કે પહેલામાં, બીજામાં, ત્રીજામાં, ચોથામાં જય માતાજી જય માતાજી જય માતાજી, રામાધણી રામાધણી રામાધણી, બરાબર છે. ઓલું કહેવાય ને ઘણા ઘર પાસે એમ લખતા હોય છે લાગે તો તીર બાકી જય રામા પીર. તો એવું તમારે કરવાની જરૂર છે નહીં. શું કરો, સીધી વાત, પહેલા સરળ અને આવડતા એમસીક્યુ છે ને ઝડપથી શું કરી દો પૂરા. આકૃતિ કે ગણતરી વાળા અઘરા પ્રશ્નો છે જે ગણતરી કરીને લખવાના હોય છે, આવા એમસીક્યુ જે છે આકૃતિ વાળા છે જે નથી આવડતા, ટ્રિકી છે, એને પાછળ માટે રહેવા દો. પાછળની જે કલાક છે 1 કલાક તમને મળવાની છે એમસીક્યુ માટે, આમાં પાછળના સમય માટે આને રહેવા દો. બીજી આગળની વાત કરું તો પાર્ટ બી માં વિભાગો ક્રમશઃ લખવા. હું તમને એવા પોઈન્ટ આપીશ કે ભાઈ વિભાગની અંદર વાત કરો છો તો સેક્શન એ, સેક્શન બી અને સેક્શન સી, એને ક્રમશઃ લખવાનો પ્રયત્ન કરો. વિકલ્પ વાળા પ્રશ્નોમાં સૌથી સારા આવડતા બધા જ લખવા જરૂરી નથી, પણ જેટલા માંગ્યા છે એટલા જે તમને આવડતા હોય પહેલી પ્રાયોરિટી એવા પ્રશ્નને આપો. લાગેટ બધા લખી નાખવાના નથી. નવો પ્રશ્ન એટલે કે નવા વિભાગની તમે જ્યારે શરૂઆત કરો છો, નવા સેક્શનની જ્યારે તમે શરૂઆત કરો છો તો નવા પેજે લખો. આકૃતિ દોરતી વખતે હંમેશા યાદ રાખો પેનથી નથી દોરવાની ભાઈ. ઘણા બધા વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે. પેનથી દોરશો એટલે પ્રોબ્લેમમાં મુકાશો. પેન્સિલથી વ્યવસ્થિત, હું એમ નથી કહેતો કે 16 શણગાર કરો આકૃતિમાં, એટલો બધો પણ સમય યુટિલાઇઝ ન કરો. યોગ્ય આકૃતિ વ્યવસ્થિત નામ નિર્દેશન સાથેની દોરવાની છે. ખાલી ખોટો સમય વ્યર્થ આની અંદર ન થાય એનું ધ્યાન રાખવાનું છે. જ્યાં માંગી હોય ત્યાં જ આકૃતિ દોરવાની છે, જ્યાં આકૃતિ નથી ત્યાં દોરવાની કોઈ જરૂર છે નહીં. સમય વ્યવસ્થાપન ભાઈ 5મો અને સૌથી મહત્વનું. છેલ્લે સમય ઓછો હોય તો આખા જવાબ ડિટેલમાં લખવાની જરૂર નથી, એને ફ્લો ચાર્ટ સ્વરૂપે લખી નાખો. એને ફ્લો ચાર્ટ ક્વિક અને ફ્લો ચાર્ટમાં બનાવીને લખી નાખો. આખો જવાબ લખવાની છેલ્લે જ્યારે સમય ન હોય અને તમારું લખાણ બાકી હોય ત્યારની, અને કોઈ પ્રશ્ન છૂટી ન જાય ભાઈ. ઉતાવળમાં છેલ્લે જોઈ લેવું કે કોઈ પ્રશ્ન રહી નથી ગયો. આ 5 બ્રહ્માસ્ત્ર તમને એવા આપું છું કે જે તમને તમારા બોર્ડમાં પેપર લખતી વખતે ભૂલ ન થાય, અથવા ભૂલ થાય તો સુધારવી કેવી રીતે, અને ભૂલ ન થાય એનું પ્રી પ્લાનિંગ કેવી રીતે કરવું, ટાઈમ મેનેજમેન્ટ, આ બધું જ મેં તમને કીધું સાહેબ. હવે 1 થી 13 ચેપ્ટરની જો વાત કરું તો એની પહેલા ભાઈ તમારું આ જે બોર્ડનું પેપર છે, ઘણા બધા વિદ્યાર્થીઓને રોવડાવતો માત્ર ને માત્ર જો કોઈ સવાલ હોય, માત્ર ને માત્ર કોઈ તો પાર્ટ હોય તો છે પાર્ટ એ. એમસીક્યુ 50 એમસીક્યુ 50% માર્ક્સ તમારા કવર કરે. હું ગેરંટી મારું છું. અમારી વિદ્યાકુલ ના જે આ ટોપ મોસ્ટ આઈએમપી છે હેતુલક્ષીની પીડીએફ જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાં તમારે ડાઉનલોડ પરચેસ કરી લેવાની છે અને તમને ડાઉનલોડ કરવાની છે. પર સબ્જેક્ટ માત્ર ને માત્ર 99 રૂપિયા. એ ધોરણ 12 ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, મેથેમેટિક્સ હોય કે બાયોલોજી હોય, માત્ર ને માત્ર પર સબ્જેક્ટ 99 રૂપિયામાં ડાઉનલોડ કરવાની છે અને સોલ્વ કરી નાખો ભાઈ. ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, એ જ એમસીક્યુ અથવા એને રિલેટેડ એમસીક્યુ તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. પાછળથી અફસોસ ન થાય એના માટે અત્યારે જ લઈ લેવાની છે. એક શોર્ટ લિમિટેડ સમય માટે છે તો તમે રહી ન જાઓ એનું ધ્યાન રાખજો.
બીજી વાત કરું તો આપણી A1 પેપર સોલ્યુશન બેચ ઓલરેડી લાઈવ થઈ ચૂકેલી છે, લેક્ચર શરૂ થઈ ગયા છે. માત્ર ને માત્ર 299 રૂપિયામાં A1 પેપર સોલ્યુશન બેચ, જેમાં દરેક વિષયના ટોપ મોસ્ટ 5 ક્વેશ્ચન પેપર 100 માર્ક્સના એનું તમને સોલ્યુશન કરાવવાનું છે ભાઈ. તો જલ્દીથી પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે વિદ્યાકુલ, એમાં જોડાઈ જવાનું છે. ખાસ પહેલું ચેપ્ટર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની જો વાત કરું તો આ ચેપ્ટરમાંથી 2 ગુણના આ સરસ મજાના પ્રશ્નો છે. તમારે સ્ક્રીનશોટ સાથે સાથે લેતા જવાના છે ભાઈ. મારા કાલે જાવ ખચકાવ, બરોબર છે, સ્ક્રીનશોટ લેતા જતો. ટેપેટમ, પરાગરજની જીવિતતા છે, બેવડું ફલન, અસંયોગી જનન, બહુભ્રૂણતા ટોપિક ધ્યાન રાખજો. આ સાથે સાથે તફાવત, સ્વફલન, ગેઇટેનોગેમી, સંવૃત પુષ્પના ફાયદા, તંતુમય ફિલિફોર્મ अपरेटस, पार्थेनोकार्पिक, सत्यफल, कूटफल, ये भी 2 मार्क्स के लिए टॉप मोस्ट वायरल बायोलॉजी क्वेश्चन 4 मार्क्सના સવાલ આમાંથી પૂછાતા હોય છે, જેમાં માદા ભ્રૂણપુટ છે, માદા જન્યુજનક, બેવડું ફલન, દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણના વિકાસ, લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા, સાથે સાથે ઘણીવાર મહાબીજાણુ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ ફોર ધેટ, તો ये भी યાદ રખના ભાઈ. બીજા ચેપ્ટર માનવ પ્રજનનની વાત કરો તો માનવ પ્રજનનમાં 3 ગુણના પ્રશ્ન પૂછાતા હોય છે. આ 3 ગુણના પ્રશ્નના તમને સરસ મજાના આપ્યા છે. જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લેજો. મારા કલે જાઓ, ખેંચ સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. સરસ મજાના ટોપ મોસ્ટ છે. સાથે સાથે આ 3 ગુણના બીજા ટોપ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને કહી દીધા, કલે જાઓ. 4 માર્ક્સના આ ચેપ્ટરમાંથી પૂછાય છે. દેખ લો આપકી સ્ક્રીન પર ભાઈ. આ મોકો બીજી વાર નહીં મળે, વાયરલ ક્વેશ્ચન બીજી વાર નહીં મળે. જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. આ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આન્સરો છે. ત્રીજા ચેપ્ટરની વાત કરું, પ્રજનનિક સ્વાસ્થ્ય, અને પ્રજનનિક સ્વાસ્થ્યની અંદર ભાઈ 2 માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે આ ચેપ્ટરમાંથી. સરસ મજાના છે. ઉલ્વજન કસોટી, સહેલી, એમટીપી, વંધ્યત્વની વ્યાખ્યા અને નિવારણ થવાના કાર્યો, દુગ્ધસ્રાવ એમોનેરિયા વિશે સમજાવવાનું છે. આ ઉપરાંત આદર્શ ગર્ભ નિરોધક, કોઈ પણ 4 જાતીય એસટીઆઈ એટલે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન વિશે માહિતી, અવરોધન પદ્ધતિ એટલે શું, આયુડીએસ, આ ઉપરાંત એઆરટી ની અલગ અલગ પદ્ધતિઓ સમજાવો. કોઈ પણ પદ્ધતિ એઆરટી માંથી પૂછી શકે છે ભાઈ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે. ચોથું ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો ભાઈ. તમારા માટે મહત્વના પ્રશ્નો છે. રહી ન જાય, કોઈ બાકી ન રહી જાય. સ્ક્રીનશોટ લેતા રહેજો. પાછળથી અફસોસ કરવા સિવાય આપણા હાથમાં કોઈ પ્રશ્ન રહેવાના નથી. જે તમને કીધું પાર્ટ બી ની જવાબદારી તો અહીંયા લઈ લીધી ભાઈ આપણે. પાર્ટ બી નું તો સોલ્યુશન તમને કરાવું છું કે ભાઈ આ 2 માર્ક્સના આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સના પૂછાય છે, આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સના પૂછાય છે, આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સના પૂછાય છે. એ પાછા કયા મોસ્ટ આઈએમપી છે, આ બધી વસ્તુ તમને અહીંયા હું આપું છું. મારા કલે જાઓ. પાર્ટ બી નું તો અહીંયા આપી દઉં છું, પાર્ટ એ નું નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. પર સબ્જેક્ટ માત્ર ને માત્ર 99 રૂપિયામાં તમારે ઈ પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે. અને આખું પાર્ટ બી અહીંયા આપી દીધું, પાર્ટ એ તમને આપી દીધું. બોર્ડના ટેન્શન 16 માર્ચની તૈયારી આપણી પૂરી. 90+ બોર્ડની અંદર પાક્કા, 95+ હું તો એમ કહું છું પાક્કા. ચોથા ચેપ્ટરની વાત કરીએ પહેલા વિદ્યા યાત્રા 2.0 નું ફોર્મ. જે પણ વિદ્યાર્થીઓ નથી ભર્યું, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જલ્દીથી ભરી દો, ફિલઅપ કરી દો, સબમિટ કરી દો. કારણ કે વિદ્યાકુલની ટીમ આપના એરિયામાં, આપના ગામડાઓમાં, આપના શહેરોની અંદર આવે અને આપને એની પર્સનલ વોટ્સઅપ દ્વારા માહિતી મળી રહેશે. કારણ કે હવે ટૂંક જ સમયની અંદર વિદ્યા યાત્રા 2.0 શરૂ થવાની છે અને એમાં તમારી વિદ્યાકુલની ટીમ આવશે તમારા ઘર આંગણે. મારા કલે જાઓ. પણ આની માહિતી તમે જો આ ફોર્મ ભર્યું છે તો તમને ડાયરેક્ટ વોટ્સઅપ પર પર્સનલી ડિટેલ એની મળવાની છે. ત્યાર પછી ભાઈ આની અંદર ચોથા ચેપ્ટરની અંદર 2 માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે, જેમાં કસોટી સંકરણના ઉદાહરણ આપી સમજાવો, પ્લિયોટ્રોપી ઉદાહરણ સાથે સમજાવો, બહુજનની આનુવંશિકતાના ઉદાહરણો, સહલગ્નતા અને પુનઃસંયોજન, ડાઉન સિન્ડ્રોમના કારણો જણાવો, લક્ષણો, ટર્નર સિન્ડ્રોમ છે, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, તફાવત, સમયુગ્મી, વિષમયુગ્મી, વ્યાખ્યા આપો, કારક, સ્વરૂપના પ્રકાર, જનીન પ્રકાર. 4 માર્ક્સના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય છે, જેમાં મેન્ડલનો દ્વિસંકરણ પ્રયોગ, આ સાથે સાથે ક્યારેક એક સંકરણનો પ્રયોગ એ પૂછાય છે. લિંક સંકલિત પ્રચ્છન્ન મેન્ડેલિયન અનિયમિતતાઓ પણ પૂછાતી હોય છે ભાઈ. અહીંયા લખતો જ જાઉં છું. ચાલો સાથે સાથે દ્વિસંકરણ છે, ઘણીવાર એક સંકરણ પણ છે તે પૂછાય છે. લિંગ સંકલિત પ્રચ્છન્ન મેન્ડેલિયન અનિયમિતતામાં રંગઅંધતા, હિમોફિલિયા એ સમજાવો. રંગસૂત્રીય અનિયમિતતાની વાત કરી છે તો ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ વિશે સમજૂતી, મોર્ગનના ડ્રોસોફિલાનો પ્રયોગ, એમાં સહલગ્નતા અને પુનઃસંયોજન સમજાવો. ભાઈ સ્ક્રીનશોટ લઈ લેંગે. સ્ક્રીનશોટ ખેંચ કે લઈ લીધો સ્ક્રીનશોટ. વધી આગળની તરફ ભાઈ પ્રકરણ નંબર 5 આનુવંશિકતાનો આણ્વીય આધાર. આની જો વાત કરું આનુવંશિકતાના આણ્વીય આધારની તો 2 માર્ક્સના પ્રશ્નમાં ડીએનએ અને આરએનએ વચ્ચેનો તફાવત, સેન્ટ્રલ ડોગ્માની રેખાકૃતિ, ન્યુક્લિયોઝોમ કયા પ્રોટીન ભાગ લે છે, જનીન સંકેત, એના કોઈ પણ મુખ્ય 4 લક્ષણો સમજા. પછી બધા લક્ષણો ડિટેલમાં જણાવવાની જરૂર છે અને 2 માર્ક્સમાં 4 ઇનફ છે. ત્યારબાદ તફાવત યુક્રોમેટિન, હેટ્રોક્રોમેટિન,
ડીએનએ ના બંને કુંતલો એકબીજાને સમાન નથી પરંતુ પૂરક છે. આ વિધાન સમજાવવાનું છે અને આરએનએ ના પ્રકારો સમજાવવાના છે. ત્યારબાદ આ ચેપ્ટરમાંથી 3 ગુણના પ્રશ્ન પણ પૂછાતા હોય છે. આ 3 ગુણમાં ડીએનએ જનીન દ્રવ્ય છે, એને હર્શી અને ચેઝનો પ્રયોગ, આનુવંશિક દ્રવ્યના ગુણધર્મો, શા માટે ડીએનએ શા માટે આરએનએ કરતા વધુ સ્થાયી છે, ડીએનએ નો સ્વયં જનનનો પ્રયોગ. સ્ક્રીનશોટ લેતા જજો ભાઈ, પછી એમ ન કહેતા કે આ રહી ગયું છે. સ્ક્રીનશોટ લેવાની જવાબદારી તમારી, આઈએમપી પ્રશ્ન આપવાની જવાબદારી મારી, સ્ક્રીનશોટ લેવાની જવાબદારી તમારી. એમાં પાછળ ન પડતા, એમાં પાછળ પડવાનું નથી. મન મૂકીને ખેંચકાઉં સ્ક્રીનશોટ લેતા જવાના છે. ડન. ત્યારબાદ ટીઆરએનએ ને અનુકૂલન અણુ તરીકેની ઓળખ એટલે કે ક્લોલિવર લીફ મોડેલ સમજાવવાનું છે. ગ્રિફિથનો રૂપાંતરણનો પ્રયોગ સમજાવવાનો છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો સમજાવવાના છે. ચેપ્ટર નંબર 14 વિકાસની વાત કરું તો એમાં 2 ગુણના પ્રશ્ન પૂછાતા હોય છે, જેમાં 2 ગુણના માટે આ મોસ્ટ આઈએમપી છે. બિગ બેંગ થિયરી ભાઈ મારા કલેજો આ બધા પ્રશ્નો કરી લેજો. બેઠે બેઠા તમને તમારા બોર્ડ પરીક્ષા 2026 જોવા મળશે જ. જાઓ. સમમૂલક અંગો એટલે શું? ઉદાહરણ આપો. કાર્ય સદસ્ય અંગોના ઉદાહરણો. તફાવત અપસારી ઉદ્વિકાસ, કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ. ઉદ્વિકાસ માટેના ગર્ભ વિદ્યાકીય પુરાવા કોણે નકાર્યા હતા અને શા માટે? ડાર્વિનની ફિંચ શેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સમજાવો. જનનિક વિચલન ને સ્થાપક અસર. ઓપેરિન ને હાલ્ડેનનો રાસાયણિક ઉદ્વિકાસનો સિદ્ધાંત. જોડતી કડી એટલે શું? તેના ઉદાહરણ આપો. સ્ક્રીનશોટ લે લેંગે ભાઈ. આ સિવાય 3 માર્ક્સના પ્રશ્નો પણ આ ચેપ્ટરમાંથી પૂછાય છે, જેમાં એસ.એલ. મિલરનો પ્રયોગ ખાસ મોસ્ટ આઈએમપી. પ્રાકૃતિક પસંદગી દ્વારા ઔદ્યોગિક મેલેનિઝમ ફુદાવાળો પ્રયોગ. હાર્ડી વેઇનબર્ગનો સિદ્ધાંત. હાર્ડી વેઇનબર્ગને અસર કરતા પરિબળો અને અનુકૂલિત પ્રસરણ, એમાં ડાર્વિનની ફિંચ ચકલીનું ઉદાહરણ. લેમાર્કવાદ છે તે સમજાવીની મર્યાદાઓ આપવાની છે. ભાઈ અડધે પૂગ્યા આપણે. ક્યાં પૂગ્યા? અડધે સિલેબસે પૂગ્યા. ટોટલ 13 ચેપ્ટરમાંથી 6 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી કેવા ગુણના પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી 2 ગુણના પૂછાય, કયા ચેપ્ટરમાંથી 3 ગુણના પૂછાય, ઓલરેડી આપણે આની બ્લુ પ્રિન્ટ તમને આપી દીધી છે, આપણી ચેનલના વિડીયોની અંદર છે. પણ આ બ્લુ પ્રિન્ટ આધારિત કેવા પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે એનું આ વાયરલ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ની અંદર છે. તો મારા કલેજાવા રહી ન જાય એ જવાબદારી તમારી છે. અને કેટલા આના સ્ક્રીનશોટ લેતા જાય છે અને આમાંથી કેટલા ક્વેશ્ચન તમારે થઈ ગયા એ જલ્દીથી કોમેન્ટ સેશનમાં જણાવી દેવાનું છે ભાઈ. જલ્દીથી કોમેન્ટ સેશનમાં જણાવી દો કે આમાંથી કેટલા ચેપ્ટર તમારા થઈ ગયા છે, કેટલા ચેપ્ટર બાકી છે અને તમારો 16 માર્ચની તૈયારી માટે પ્લાનિંગ શું છે. હું તમને સિક્રેટલી કહી દઉં કે ભાઈ આપણે એક મેગા રિવિઝન લેક્ચર લેવો છે, તો કેટલા કલાકનો લેક્ચર લઈ શકાય. મારું એવું પ્લાનિંગ છે ભાઈ કે આપણે 12 કલાકનો લેક્ચર લેવો છે તમારા માટે બોર્ડની પરીક્ષાની પહેલા. જે બોર્ડની પરીક્ષા આપણી 16 તારીખે બાયોલોજીનું પેપર છે, તો 16 તારીખે બાયોલોજીનું પેપર છે, એમાં વચ્ચે જે આપણને દિવસ મળે છે વચ્ચે મળતા દિવસોમાં એકાદ દિવસ આપણે 12 કલાક નોન સ્ટોપ આખું બાયોલોજી વિથ મોસ્ટ આઈએમપી થિયરીનું રિવિઝન, with also some MCQ practice, most MP question. આ બધું જ 12 કલાક કે આપણે એના કરતા વધારે 12 કરતા વધારે કલાક જો શક્ય હશે તો લેશું. બરાબર છે. તો લેક્ચર લેવો છે તો 16 તારીખ પહેલા કઈ તારીખે લેવો? 12 તારીખે લેવો છે, 13 તારીખે, 14 15 કઈ તારીખે લેવો છે એ તમારે કોમેન્ટ સેશનમાં જણાવી દેવાનું છે ભાઈ. બરાબર. અને એ લેક્ચર માટે તમે એક્સાઇટેડ છો કે નહીં એ તમારે કોમેન્ટ સેશનમાં જણાવી દેવાનું છે. મારા કલે જાઓ જણાવી દેજો કમેન્ટ સેશનની અંદર. અને તૈયાર રહેશો કે નહીં તમે લેક્ચર માટે તમારે મને કહેવાનું છે. ભાઈ વિધાઉટ બ્રેક હો ભાઈ, એવું નહીં કે બ્રેક નહીં, નોન સ્ટોપ પઢેંગે. પઢેંગે ભાઈ નોન સ્ટોપ. ચાલો ચેપ્ટર નંબર 7 માનવ સ્વાસ્થ્ય અને રોગોની જો વાત કરું એ પહેલા તમારામાંથી કેટલાય સબસ્ક્રાઇબ નથી કર્યું મારા કલેજો. વિદ્યાકુલ જો તમારા માટે એટલું બધું કરતું હોય તો આપણી પણ જવાબદારી બને છે. કેમ બને છે? કારણ કે સારામાં સારી ક્વોલિટીની વાત આવે ત્યારે વિદ્યાકુલ, ટોપરની વાત આવે ત્યારે વિદ્યાકુલ, હંમેશ વિદ્યાકુલ છે. તો શા માટે વિદ્યાકુલ નહીં ભાઈ? તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કોમેન્ટ શેર કરી દો આ વિડીયોને. વધુમાં વધુ આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ, વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ, વધુમાં વધુ લાઈક કોમેન્ટ શેર. ક્યાં અટકવું જોઈએ નહીં, બાકી તમારા પાર્થ સર તમને ક્યાં અટકવાઈ દેવાના નથી. હવે તો અટકવું ત્યારે જ જ્યારે બોર્ડનું પેપર સારામાં સારું જાય, બાકી એ સિવાય ઉદ્ધાર નથી. યુદ્ધમ શરણમ ગચ્છામિ. યુદ્ધ એ જ માત્ર કલ્યાણ છે ને યુદ્ધ છે આપણું પરીક્ષામાં. અને મને વિશ્વાસ છે કે તમે યુદ્ધમાં વિજય થવાના છો, કારણ કે આખી સ્ટ્રેટેજી રણનીતિ તમને આપી દીધી છે. આ બ્રહ્માસ્ત્રો તમને બધા મેં આપી દીધા છે અને બસ હવે તમારે વાપરવાના છે. 2 માર્ક્સની વાત કરું આ ચેપ્ટરમાં તો સ્વાસ્થ્યની વ્યાખ્યા, સારા સ્વાસ્થ્યની બાબતો, ટાઇફોઇડની વાત છે, હાથીપગો છે એની વાત છે,
તફાવત સક્રિય પ્રતિકારકતા, નિષ્ક્રિય પ્રતિકારકતા, જન્મજાત પ્રતિકારકતા, ઉપાર્જિત પ્રતિકારકતા, શરદીનો ફેલાવો, ચિહ્નો, વાયરસનું નામ, ઇન્ટરફેરોન્સ, એનું કાર્ય, આ બધા 2 માર્ક્સમાં જે આ ચેપ્ટરમાંથી પૂછાય છે મોસ્ટ આઈએમપી. આ ઉપરાંત 3 માર્ક્સના સવાલો પણ આ ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે. આ 3 માર્ક્સની જો હું વાત કરું તો ન્યુમોનિયા, શરદી વચ્ચેનો તફાવત, જન્મજાત પ્રતિકારકતાના વિવિધ અંતરાય, એન્ટીબોડીની આકૃતિ, એલર્જી એટલે શું, તેના કારણો, લક્ષણો અને સારવાર, રસીકરણ અને પ્રતિકારકતાનો સિદ્ધાંત, લસિકાંગો એટલે શું, પ્રાથમિક અને દ્વિતીય લસિકાંગો સમજાવો. આ બધા સવાલો 3 ગુણ માટે આ ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી છે. સાથે સાથે મેલેરિયાના પરોપજીવીનું જીવન ચક્ર, જે 4 માર્ક્સના પ્રશ્નો પણ આ ચેપ્ટરમાંથી આવે. એઇડ્સ છે, કેન્સર છે, નશાકારક પદાર્થોનું વર્ગીકરણ, અફીણ, કેનામિનોઇડ્સ, કોકીનના સ્ત્રોત અને અસરો સહિત માહિતી. આ બધા જ સવાલો તમારે, ભાઈ હું એમ કહી દઉં છું કે જેણે આ સવાલો કરી નાખ્યા ને, હું જે આપું છું મારી ગેરંટી છે પાસ નહીં, સારામાં સારા માર્ક્સ પાર્ટ બી માં ભૂકા કાઢી નાખશો. પાર્ટ બી માં 40+ પાક્કા. જો આ કરી લીધું ને તો આ સવાલો ડિટેલમાં તમે કરી લીધા તો 40+ પાક્કા. 50 માંથી હું તો એમ 45 નું કહું છું, પણ 40+ તો પાક્કા ગેરંટી. ચલો 8મા ચેપ્ટરની વાત કરું તો 2 માર્ક્સના સવાલો તમારી સામે સરસ મજાના છે ભાઈ. સ્ક્રીનશોટમાં કચાશ નહીં. स्क्रीनशॉट ले लेने का मतलब ले लेने का, इसमें कोई भी ढीला पोचास करने की जरूरत नहीं है. स्क्रीनशॉट लेता રહેજો, મારા કે લઈ જાઓ, રેડી છે. સ્ક્રીનશોટમાં અટકવાનું નથી. આ સિવાય વાત કરીએ તો ફરીથી 3 માર્ક્સના સવાલો પણ આ ચેપ્ટરમાંથી આવતા હોય છે. ખચાખચ સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. બાયોગેસ હોય, સુએઝ હોય, હાલના સમયમાં કાર્બનિક ખેતી, જૈવિક ખાતરોમાં ઉપયોગ, જૈવિક ખાતરોનો ઉપયોગ પર દબાણ વધ્યું છે, જૈવિક નિયંત્રકો, જૈવિક ખાતરો, ઔદ્યોગિક ક્ષેત્રે. આમાં ઘણીવાર છે ને ઘરગથ્થુ પણ પૂછાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે તો છે ઘણીવાર ઘરગથ્થુ પણ પૂછાતું હોય છે. ચેપ્ટર નંબર 9 બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયામાં પીસીઆર છે, બાયોરિએક્ટર છે, આરડીએનએ છે, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. આ બધા 4 માર્ક્સના, કારણ કે આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો સવાલ બોર્ડની એક્ઝામની અંદર તમારા પાર્ટ બી માં છે તે મારા કલે જાઓ પૂછાતો હોય છે. બરોબર ને? તમે આરામથી ભાઈ મારા આમ જો આમ ચપટીમાં ભાઈ, હજી આ તમારી પ્રોપર સ્ટ્રેટેજી છે કે ભાઈ 4 માર્ક્સના આ ચેપ્ટરમાંથી આવા પૂછાય છે, 3 માર્ક્સના હોય, અને જેણે આ કરી લીધા ને એને બીજી કરવાની જરૂર નથી ભાઈ. ધુઆધાર રીતે તૈયારી કરી નાખી છે આપણે. 10મું ચેપ્ટર બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોની જો વાત કરું તો 3 માર્ક્સના સવાલો પૂછાતા હોય છે. બીટી કપાસ છે, કેવી રીતે ઉપયોગી છે, જનીન ઇન્જિનિયરિંગ, ઇન્સ્યુલિન, જનીન થેરાપી, આરએનએ ઇન્ટરફેરન્સ. સરસ મજાના પ્રશ્નો. સ્ક્રીનશોટ લઈ લેજો 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી. આ ઉપરાંત હજી બીજા 3 માર્ક્સના પારજનનિક પ્રાણીઓ, જીઈએસી, જેનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી. આપણે પરંપરાગત જ્ઞાનનું મહત્વ સમજીને રક્ષણ કરવું જોઈએ, એટલે કે જેવ તસ્કરીના સંદર્ભમાં સમજાવવાનું છે. યાદ કરો બાસમતી વાળું, જે અમેરિકન કંપની હતી, ટેક્સમતી નામ આપી દીધું. વહી ભાઈ. 11મું ચેપ્ટર સજીવો અને વસ્તી. આમાં કઈ રીતની તમારી પ્લાનિંગ હોવી જોઈએ, આમાં કઈ રીતના સવાલો પૂછાય છે, એમાં કયા મોસ્ટ આઈએમપી સવાલો છે, આના વિશે આપણે ચર્ચા કરવાની છે. ડન. જોઈએ 11મા ચેપ્ટરની પહેલા ભાઈ રૂલ વિદ્યાકુલ કા જલ્દીથી તમારે કમેન્ટ સેશનમાં લખ દેવાનું છે કે ભાઈ ગુજરાત કે હર બચ્ચો કે દિલ में रूल किसका, વિદ્યાકુલ કા. જલ્દીથી કમેન્ટ કરી દેજો, મારા કલે જાઓ. જો તમારા માટે આવા સેશનો અમે અરેન્જ કરતા હોઈએ ને, અને અમને ખબર છે કે ભાઈ અમારા જે વિદ્યાર્થીઓ છે ને ક્યારેય ઝૂક્યા નથી અને ઝૂકશે નહીં, તો તમારે આ સાબિત કરી બતાવવાનું છે ને આ જ સમય છે તમારા સપોર્ટ દેખાડવાનો. જલ્દીથી કમેન્ટમાં લખ નાખો રૂલ વિદ્યાકુલ કા. ભાઈ કમેન્ટ સેશન ભરાઈ જવું જોઈએ. રૂલ વિદ્યાકુલ કા ભાઈ, જલ્દીથી રૂલ વિદ્યાકુલ કા. ચલો ક્વેશ્ચન પેપરની વાત કરીએ, વાયરલ ક્વેશ્ચનની, તો 2 માર્ક્સના આ ચેપ્ટરમાંથી યુરીથર્મલ, સિનોથર્મલ પૂછાય છે. કંગારૂના ઉંદરમાં પાણીની અછત સામેના અનુકૂલનો, એનેલનો નિયમ, રણમાં ઉગતી વનસ્પતિઓમાં ફાફડા થોરના અનુકૂલનો, વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો, શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા વચ્ચેનો તફાવત, ઉપરતલીય અવસ્થા એટલે શું, ઉદાહરણ આપો, સહભોજિતાના ઉદાહરણ, સ્પર્ધક નિષેધ, ભાઈ ખાસ ગાઉસનો નિયમ યાદ રાખજો, વસ્તી અને સમાજની વ્યાખ્યા. આ ઉપરાંત લિંગ પ્રમાણ, જૈવિક નિયંત્રણમાં ભક્ષકોનો ફાળો. આ ખાસ 2 માર્ક્સના ચેપ્ટરમાંથી પૂછાય છે. 12મું ચેપ્ટર નિવસન તંત્રની જો વાત કરું તો આમાંથી કયા ચેપ્ટરો, કયા પ્રશ્ન પૂછાય છે, કેવા પ્રકારના કેટલા ગુણના પૂછાય અને કયા મોસ્ટ આઈએમપી છે. 12મા ચેપ્ટરમાં 2 ગુણના પ્રશ્નની વાત કરું તો ઊભો પાક, બરાબર છે, એટલે કે સ્ટેન્ડિંગ ક્રોપ, અને ઊભી અવસ્થા અથવા એને કહેવાય પ્રાપ્ય પાક તરીકે પણ પૂછાતું હોય છે. બરાબર છે, પ્રાપ્ય પાક.
નિવસન તંત્રના 4 કાર્યાત્મક પાસાઓ જણાવો. તફાવત, પ્રાથમિક, દ્વિતીય ઉત્પાદકતા, આહાર શૃંખલા, આહાર જાળ. આ ઉપરાંત ઉર્જાના પિરામિડ હંમેશા સીધા હોય. જીપીપી એનપીપી વચ્ચેનો સંબંધ, ઉત્પાદકતા પર અસર કરતા પરિબળો, દ્વિતીયક માંસાહારી એટલે શું, તફાવત આપો. આ ઉપરાંત બીજા પિરામિડ, ભાઈ આ ઉર્જાના પિરામિડ સિવાય અન્ય સંખ્યા નહીં આપી શકે, તમને સંખ્યા નહીં આપી શકે. અને જૈવ ભારના પિરામિડ આધારિત સવાલ, પિરામિડ આધારિત સવાલો પણ આવી શકે છે, તો ખાસ સ્ક્રીનશોટ લેલંતી. ત્યારબાદ 3 માર્ક્સના પ્રશ્નો પણ પૂછાય છે. વિઘટનના તબક્કાઓ, નિવસન તંત્રમાં ઉર્જાના પ્રવાહમાં 10%નો નિયમ, જીવભારના પિરામિડ, નિવસન તંત્રીય સેવાઓ, ચરાઈ આહાર શૃંખલા અને ડીએફસી એટલે કે મૃત દ્રવ્ય આહાર શૃંખલા, સંખ્યાના પિરામિડ છે એ પણ તમારે કરી લેવાના છે. 13મા ચેપ્ટરની જો વાત કરું, 13મા ચેપ્ટરનું લાસ્ટ ચેપ્ટર આપણું કે જે મોસ્ટ ટાઈમ પરથી ભરપૂર છે, એ પહેલા 13મું ચેપ્ટર આવે પહેલા જલ્દીથી મારા કલે જાઓ, લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. પાર્ટ બી નું તો તમને કહી દીધું. પાર્ટ એ માટે મોસ્ટ આઈએમપી એમસીક્યુ કે જેના બેઠા પૂછાવાની શક્યતા કે એ ટોપિક આધારિત પૂછાવાની શક્યતા તમારા 16 માર્ચના બાયોલોજીના પેપરમાં સૌથી વધારે છે એવી મોસ્ટ આઈએમપી એમસીક્યુ ની ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી એમસીક્યુ ની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. માત્ર 99 રૂપિયા પર સબ્જેક્ટ. ભાઈ કોઈ સારી એવી હોટલમાં જમવા જઈએ ને દીકરા, તોય એક વ્યક્તિનું બિલ એક ટાઈમનું 200 300 કે 500 રૂપિયા સુધીનું આવતું હોય છે નોર્મલી. એના કરતાંય સસ્તું માત્ર 99 રૂપિયા ક્યાંય વાપરી નાખતા હોઈએ છીએ. તો એટલામાં તમારી પાર્ટ એની ચિંતા દૂર થઈ જશે. તો જલ્દીથી ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, પેમેન્ટ કરીને જલ્દીથી પીડીએફ છે તે ડાઉનલોડ કરી લ્યો. 13મું ચેપ્ટર જૈવ વિવિધતાના સંરક્ષણમાં 3 માર્ક્સના પ્રશ્ન પૂછાતા હોય છે, જેમાં અક્ષીય ઢોળાંશ છે, જાતિ વિસ્તારના સંબંધના આલેખ સમજાવો, સંરક્ષણ માટેના 3 જૂથો વર્ણવો, નવ સ્થાન સંરક્ષણ ઉદાહરણ આપો. ઘણીવાર નવ સ્થાનની જગ્યાએ સ્વસ્થાન પણ પૂછાય, તો દીકરાઓ ધ્યાન રાખવું. વિદેશી જાતિનું આક્રમણ જૈવ વિવિધતાના નુકસાન માટે જવાબદાર છે, ઉદાહરણ આપીને સમજાવો. ઘણીવાર ઇવિલ ક્વાડ્રેટ પણ છે તે પૂછાતા હોય છે. તો 3 માર્ક્સના મોસ્ટ આઈએમપી સવાલો છે. બરાબર છે, કલે જાઓ. અહીંયા ભાઈ થેન્ક યુ. આપણું થોડુંક નાઈટ બારું જતું રહ્યું છે ભાઈ, કઈ વાંધો નહીં, કઈ કોનો પ્રોબ્લેમ નહીં હે. બરાબર છે, કોનો પ્રોબ્લેમ નહીં હે. થેન્ક યુ. આપણું નાત બારું જતું રહ્યું છે પણ વાંધો નહીં. આ આભાર દિલથી તમારા માટે નીકળેલો છે. અને મારા કલે જાઓ, તમે બાયોબ્લાસ્ટર હતા છો અને એના માટે હંમેશા તમે રહેવાના જ છો. જલ્દીથી આ વાયરલ વિડીયો છે, વાયરલ મોસ્ટ આઈએમપી એમસીક્યુ મોસ્ટ આઈએમપી ચેપ્ટર વાઇઝ જે વાયરલ ક્વેશ્ચનો છે એને જલ્દીથી તમારે વાયરલ કરી દેવાના છે. તમારા બીજા મિત્રોને પણ શેર કરવાના છે. આ કામનું છે. એના માટે આવા જ બીજા આઈએમપી સેશનો માટે આપણી આ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સને જલ્દીથી લાઈક, કોમેન્ટ, શેર અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શેર કરજો વધુમાં વધુ. આ લાઈવ લેક્ચર, આજે લાઈવ વિડીયો આવે છે તમારા માટે, આજે લાઈવ આઈએમપીઓ આવતી હોય છે, આજે લેક્ચર તમારા માટે વિડીયો આવતા હોય છે આઈએમપીના. અને વધુમાં વધુ તમારે શું કરવાના છે, શેર. અને આપણે આમ કહેવાય ને કે લોંગેસ્ટ લેક્ચર લેવો છે 12 કલાક પ્લસનો, તો ક્યારે લેવો એ તમારે કોમેન્ટ સેશનમાં જણાવી દેવાનું છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, રાધે રાધે, જય બાયોલોજી.